વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ. વડનગર એટલે 2500 વર્ષથી વધુ વર્ષોનો ઇતિહાસ દર્શાવતું નગર. નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ડ ઇન્ડિયા મેગેઝિનમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ. આજે આપણે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ એવા પ્રાચીન નગર વડનગરની. વડનગરમાં એક આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ સંગ્રહાલયનું લોકાર્પણ થયું. આ લોકાર્પણ તારીખ 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે થયું. આ વડનગરનું જે સંગ્રહાલય છે એ સંગ્રહાલયનો ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે. વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ. વડનગર એટલે 2500 વર્ષથી વધુ વર્ષોનો ઇતિહાસ દર્શાવતું નગર. વડનગર એટલે મહેસાણા જિલ્લાનો એક નગર. વડનગર એટલે 7 અલગ અલગ કાળખંડનો ઇતિહાસ દર્શાવતું નગર. તો આવો જાણીએ વડનગર સંગ્રહાલયના વિરાસતને. વડનગરની અંદર જે નિર્માણ પામેલું જે સંગ્રહાલય છે તે ગ્રાઉન્ડ ફ્લોરથી એ 4 માળ ધરાવતું એ સંગ્રહાલય છે. આ વડનગર સંગ્રહાલય એ મુખ્ય 2 ભાગમાં વિભાજિત છે. એક ઇન્ડોર અને એક આઉટડોર. એક ઇન્ડોર મીન્સ એ 4 માળની અંદર એ બાંધવામાં આવ્યું છે, અને જ્યારે બીજું કે જે વડનગરના ઇતિહાસનું ઉત્ખનન કરવામાં આવતું હતું ત્યારે જે નીકળેલી 2500 વર્ષના અવશેષો દર્શાવતી એ જે ઉત્ખનન સાઇટ છે, ઉત્ખનન સાઇટની જે દિવાલો છે એ દર્શાવતું એ એક મ્યુઝિયમ છે, જે ભારત દેશનું પ્રથમ છે. ઇન્ડોર મ્યુઝિયમ છે એની વાત કરીએ તો, અલગ અલગ ગેલેરીની વાત કરીએ તો જ્યારે તમે અંદર પ્રવેશ કરશો ત્યારે પ્રથમ એ સિટી ગેલેરી આવશે. સિટી ગેલેરીની અંદર વડનગરનું શહેરનો વિકાસ કેવી રીતે થયો હતો, વડનગરનો ઇતિહાસ કેવો છે, વડનગર કેવી રીતે વિકસ્યું છે એના અનુસંધાને હશે. બીજું કે જે બિલીપ ગેલેરી છે, બિલીપ ગેલેરીની અંદર પણ તમને એ અલગ અલગ જે પ્રદર્શન મૂકવામાં આવ્યા છે. સાથે સાથે જે લાઇફસ્ટાઇલ ગેલેરી છે, લાઇફસ્ટાઇલ ગેલેરીની અંદર વડનગરના ઇતિહાસમાં જે 2500 વર્ષ જો ઇતિહાસ છે એમાં કુલ અલગ અલગ 7 કાળખંડોનો જે ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. અલગ અલગ ખંડના જે સામ્રાજ્ય છે એમનું જીવન, એમની જીવનશૈલી, એમના રહેણી કહેણી, એમના જીવન જીવવાની પદ્ધતિ, એમના રસોઈના વાસણો વગેરે જેવી અલગ અલગ વસ્તુઓ એ આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવી છે. અનંત અનાદિ વડનગર. અને વડનગરમાં જે સંગ્રહાલય નિર્માણ પામ્યું છે તેના નિર્માણની વાત કરીએ, તેના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો પણ ઘણું એને સાચવવાનું હતી, સાઈડ સાચવવાની હતી, અંદરથી જે અવશેષો નીકળે એને પણ સાચવવાના હતા. તો આ જે સંગ્રહાલયનું જે નિર્માણ કરવાની વાત કરીએ તો સંગ્રહાલયનું નિર્માણ એ ગુજરાત સહિત ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં નિર્માણ કરતી પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. વડનગર સંગ્રહાલયમાં જે ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે તે ઇતિહાસકારો અને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર પ્રાચીન નગર વડનગરની અંદર જે ઉત્ખનનમાં જે ઇતિહાસ મળ્યો છે તે અંદાજે 2500 વર્ષ કરતાં પણ જૂનો છે, જેમાં અલગ અલગ કાળખંડો દર્શાવવામાં આવ્યા છે. જેમાં જો કાળખંડોની વાત કરીએ તો પૂર્વ મૌર્ય, ક્ષત્રપાલ, ગાયકવાડ અને મુગલ કાળ, આવા અલગ અલગ સામ્રાજ્યોનો ઇતિહાસ એ આ મ્યુઝિયમમાં દર્શાવવામાં આવ્યો છે. અલગ અલગ ધર્મોના લોકો જે રહેતા હતા, જેમ કે જૈન, બૌદ્ધ અને હિન્દુ, આ તમામ ધર્મના લોકોની સંસ્કૃતિ, તેમની રહેણીકહેણી, તેમની જીવનશૈલી દર્શાવતું આ મ્યુઝિયમ છે. એટલે રાજ્ય સરકારને લાગ્યું કે આટલો ભવ્ય ઇતિહાસ છે
કે જે 2500 વર્ષથી પણ જૂનો છે એ ઇતિહાસને એ ભારત દેશની જનતા સહિત વિશ્વ ફલક ઉપર મૂકવો જોઈએ. અને જેના ભાગરૂપે એ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે એનું ઉત્ખનન કાર્ય પણ કર્યું હતું. અને આજ એમના જ કાર્યકાળ દરમિયાન આ વડનગરનો ઇતિહાસ દર્શાવતું, વડનગરનો વારસો દર્શાવતું, વડનગરનો વિરાસત દર્શાવતું આ સંગ્રહાલય અને એ પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યું છે. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.